સ્વાગત છે એક નવા વિડીયોમાં। કેમ છો બધા? મારું નામ છે હાર્દિક અને આજે નેચરનો વ્યૂ જોરદાર છે। અત્યારે આજે એમ લાગે કે બરફ દીધી હોય, જોજો વાતાવરણ। અત્યારે ટાંકા ભરાય છે કારણ કે આપણે ચાલુ કર્યું છે પાણી જવારમાં। જવાર પાવાની હતી તો હું બધું થઈ ગઈ, ટાંકા બાકા ભરાઈ ગઈ। એક દિવસ આપણે માંડવી હેકી હતી, હવે બાફવી છે આજે। આમ ત્યારે કુમળાથી જઈને 2-3 છોડવા ઉપાડી લઈએ, એમ તો ઘણી ઉપાડી લીધી, બસ અહીંથી લઈ લઈએ। આવો છે આમાં તો ફાર બહુ નથી તૂટી, બહુ નથી તૂટી, ખોડાવી ગયો છે 4 ગુણી બાચકા, મતલબ કાકાને ભાઈ બે લઈ આવ્યા 2 ગાડીમાં। અત્યારે તમને ગરમી દેખાતી છે જરાક, અત્યારે અમે ખાડ વાટીને આવ્યા એટલા માટે। અત્યારે 11 જેવું થઈ ગયું, ટ્રેક્ટર જ ભરી આવ્યા આખું। આમ રસ્તો આપણે ખુલ્લો થઈ ગયો ને એટલે બધા છેલ્લું વાઢ હોવું જોઈએ, કારણ કે વરસાદ થાય તો કદાચ પાછો કોરાય, બાકી તો છેલ્લો વાઢ છે। એક આખું ટ્રેક્ટર એક ભરી લીધું એટલે 2 દી હાલે આપણે, ને બસ છેટું હોય ને એટલે ટ્રેક્ટર જ લઈને જવું પડે। ટુકડું હોય તો આપણે ભારી હાર લઈએ, પણ છેટું હતું ખેતર આપણું। ને આજ ગરમી જેવું લાગે છે, ગરમી ન કરે એટલી નહોતી। અત્યારે તડકો છે ને પવન જરાય નથી। જોજો બે બીનું, રાધા ને ગોપી। રાધા મોટી છે પણ ગોપી એના જેવડી લાગે અત્યારે, ને નંદિની એની બેની માં છે। રાધાને હવે બધું સારું થઈ ગયું છે। 3 ગાયો વાછડીઓને હાલ જ બાંધી, 2 ગાયો છે આપણે, એક વાછડીના 2 વાછડા છે જોરિયા। એક બેની કમાન્ડ હતી કે વાછડા બતાવો તો, એક વાછડો તો અહીં બાંધો, બીજો જોરિયો। 4 વ્હીલ કાઢી છે બહાર, મેઘમાં પંચર હતું એટલે બધીમાં ટ્યુબ નખાઈ ગયા છે। એમાં હું અહીં પડી હતી ને, આપણે ઉપનેર કાઢવું જોઈએ 15 દીમાં, એટલે અમે કાઢવાની જ હતી 4 વ્હીલ, એટલે 4 વ્હીલ કાઢી લીધી। પછી ઉપનેરમાં ઓલ ગેરીસ લગભગ થઈ ગયું હે, ને મશીન જરાક રિપેર કરવાનું હશે તો કરી નાખશું, બાકી આ બધું હવે કાઢવાનું હે। હવે માંડવીની મોસમ આવીને હવે અંદર મૂકવી છે જવામાં, એટલે ટ્રેક્ટર અંદર પડ્યા એ કાઢવાના છે। આગળ પાછો પ્લાન કેન્સલ થયો, હવે ટ્રેક્ટર નાઈને રાખ્યું। હા, બધું કાઢશું ને 12 એકારે ત્યાં 4 વ્હીલ રાખી દે હું। હજી જ્યાં ટ્રેક્ટરની, મોટા ટ્રેક્ટરની બેટરી છે 4 વર્ષ હાલી, આ 4 વર્ષ થઈ ગયા આપણા ટ્રેક્ટરના, એટલે હવે નવી લેવાની હવે હાલતી નથી। અટાણે તો ઝીણકા ટ્રેક્ટરની આમાં ચડાવી, કારણ કે ખળબરને આપણે ભરવા જવું હોય ને એટલે નવી બેટરી લેવાની છે। ટ્રેક્ટરની હાંચવણ સારી છે એટલે નવું લાગે છે। ઓઇલ આમાં કરી દીધું છે આપણે, અને આમાં ચારો ને બધું ભર્યું હતું, એટલે બધું ટોલીને હમણાં કાઢશું ને બહાર, પછી 4 વ્હીલને રાખી દઉં। બાપા જોઈએ અત્યારે ટીવી ને ચાવીને અહીં રાખી દઈએ, ટ્રેક્ટરોની ચાવીને બધે અહીંયા જ પડ્યું હોય। અત્યારે 5 જેવું થયું છે અને મમ્મીએ માંડવી જો 2 ડારા ઉપાડ્યા હતા ને તો દોડવા વીણે છે એમાંથી। આપણે અત્યારે તો નથી કાઢવી, આપણે 10-15 દી વયા જાય। બાજુમાં એક ભાઈ આજ મુહૂર્ત કર્યું કાઢવાનું, આપણે જે વાર છે, કારણ કે ઉપલા ખેતર કદાચ નીકળે એટલા તો હજી નહીં નીકળે એટલામાં। એટલે અમે લીલાઈ છે ને માંડવી કાચી છે હેઠે, ને આ છે આપણા મકાન। બસ આ ટાણે બેઠા, મસ્ત તડકો આવે છે થોડો થોડો, ને આજે બહાર જવાનો પ્લાન છે અમારો તો કેશોદ ગરબી જોવા માટે। ગામમાં તો જઈએ પણ વિચાર છે કે સિટીની ગરબી જોઈ આવીએ એક ફેરે, એટલે કેશોદ બહુ કંઈ છેટું નથી થતું આપણે, એટલે ત્યાં જઈ આવશું આજે। અમે દોડવા તો ઠીક છે,
એટલે ઘરનું બિયારણ છે એટલે આવા દોડવા હોય, બાકી વેચાતું લઈને તો હજી મોટા થાય, બહુ કંઈ વાંધો નથી, માપના જ છે. કોક કાચી છે એટલે આપણે ઊભી રાખવી પડે ને, બધા પાકે પછી કાઢવાની થાય. આપણું આ જેવું ઝીણકું એવું આમ બગીચા જેવું છે, બધું શાકભાજી વાવ્યું. જો આમાં મરચાં આવી જ પડ્યા. હા, પહેલી ફેરી છે અમારે. પહેલાં હું આવતો પણ એમાં મરચાં અમારી જગ્યામાં ન થાય, પણ આવા આવે હું કંઈ નથી, આવ ના પણ થાય, પણ કુકડાઈ જાય મરચી. એટલે જોવામાં નકરો ઓલું મોર આવી પડ્યા હે. લગ્ન છે ને આપણે એટલા વર્ષ પેલા મરસી તે ગુણે લાલ મરસા થતા, એવી મરસી થતી. હવે જો આ છોડવા જ ન વતે તે માં કહેતા કે આથી બિસાડા જગ્યા નબળી છે ને, પણ સારું છે રીંગણી ને બધું જોતા. રીંગણી કાલ મામી વખાણતો હતો કે રીંગણી જોશ ને નરવાઈ વાળી. એટલે માંડવી ઉપાડવી છે, પાછી બાફવાનો વિચાર છે. સવારે આપણે આમ મોર વિડીયોમાં તમે જોયું ને, કાલનો વિડીયો છે. કાલે બાફી હતી ને આજે બાફીએ, એટલે અહીંથી કટકીમાંથી ઉપાડ લઈએ. એટલી કટકીમાં શું છે કે ત્યાં કાચી છે થોડી થોડી, ને આમાં હરખી પાક ઉપર છે. જરાક ઉમળાથી ઉપાડવું કે હા, ઉમળો હોય છે ને, અને હેઠા પાણી ભરાતું ને ઓછી પાકે, કાશી હોય. લીલી માંડવી કાશી હોય, અને ઉમળો જરીક હજી વાંથી ઉપાડીએ ને જાય. હાલ તો હાઈ ક્લાસ છે, કાશી છે હજી ઉમણીથી ઉપાડીએ થોડીક લઈ જા. હા, માંડવી જ આપણે જરાક અંદર આવ્યા ખેતરમાં, એટલે ઝીણકું છે પણ ફાલ વધુ છે એમ. વૈરો નથી ને એટલે આ થવાય તો દોડવા અસર થઈ જાય. હજી અંદર લીલું છે, જરાક ફૂંકાય તો વધે. બસ થઈ રહે કે એટલે તો અહીં એટલી થાય એટલા માણસને. કેમ છે ફાલ? પહેલાં એવું નહોતું લાગતું કે એટલો થઈ જાય, પણ આ પાણી પાયું અને વરસાદ આવ્યો ને એમાં બહુ ફાયદો થયો. હજી તો આ ઝીણકું છે, લગભગ થઈ જાય 10-15 દીમાં. બાકી કમેન્ટમાં જરાક જણાવજો તમારે છે કે નહીં આવો ફૂલ. જો હવે થોડીક વીણાઈ જાય એટલે બાફવાની, આપણે હેકવી નથી. હેક શું આપણે એક ફરી હેકી ત્યાં અહીંયા, અને એક ફરી બાફી ત્યાં પાછી બાફી આટલું. ઝીણી બહુ થાય. હા,